તો જો આપણે ફર્સ્ટ ક્લાસ ભીંડો ઉગી ગયો છે અને બબ્બે પાંદડે ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે અને ખડાઈ તે ક્યાંક ફર્સ્ટ ક્લાસ નીકળી ગયું હો. હા, હવે આને હાથી હાંકવું જોઈશે. એક પાણ પાઈ દઉં ને પછી હાથી હાંકવું. અને ભીંડો એટલા વેળે છે તોય ડૂલ પડ્યા છે. તોય તે ડૂલ આમાં આપણે સોંપવા જોઈશે. અને ઓલચા કારેલી કરી છે એ જે ઉગતી આવે છે અને એને પાછું બીજું પાણ પાઈ દીધું છે. એટલે ના ભીનું છે ના આપણે જવાય એમ છે નહીં. એટલે આ ભીંડામાં હું કાલો નિરીક્ષણ આપણે કરીએ બધા ભેગા મળીને. તમે કાંઈકમાં મને માહિતી દેતા જજો હો ભીંડામાં. હા, એ ભલા માણા ભીંડો છે ને ભીંડામાં આ ખાતર નાખવાનું અને આ રીતે ઝાડો જો કે સોંપી દીધો હશે. હાય જો ખરા ક્યાં હોવા પડશે એવું લાગે જો એમાં જોઈ લે. ડૂલ પડ્યા ના ડૂલ પડ્યા અને ઝાડો સોંપ્યો ના તો બબ્બે પાંદડા થઈ ગયો છે. સમયમાં આપણે આનો ઉતારવાનો ટાઈમ આવશે ત્યારે પાછા તમારે જોવો તો પાછા કહેજો 5 કિલો મોકલાવીશ મારા વાલા. 5 કિલો ન થાય તો 5 મણ મોકલાવીશ ઉતરે ત્યારે. અને આમાં હવે ખાતરનો કયો ડોઝ આપવો એ હજી બહુ આપણે ખ્યાલ નથી, પણ ખાતર છે. દવા તો આપણે આમ મને તો ઓર્ગેનિક જ છાંટવી હો. હા, ભાવ કોક વધારે આપે તો નકર એને ભાવમાં જાય તો એક વાર રાખશું આપણે આટલું ખાવા ઓર્ગેનિક. હે એ તો દેખીતા જ છે કે 25-30 કિલો ભીંડો જતો હોય માર્કેટમાં બધાની હારવારી જતો હોય તો પછી ઓર્ગેનિક નું તો કાંઈ ઓલું કહેવાય નહીં. એમાં તો ઉત્પાદન ઓછું આવે ઉત્તાકનું. એટલે આપણે જો આ વિચારશું નકર પછી આપણે જે રીતે આંક્યા કરીએ એ રીતે આંક્યા કરશું. અને આપણે પૂરતું ખાવા એક વાર એમને રાવા દેવાની છે. આપણે એ તો નક્કી કર્યું છે. એક વાર સ્પેશિયલ અને આપણા કોક અંગત ઓર્ગેનિક વાળા કંઈક અમને આપો ભાવ થોડોક વધારે લઈ તો એ વળમાંથી આપશું. અને આમ તો પેલા તો બધાને આપણે ટ્રાય માર્યો. હા, ભીખાનો છે ને બધાયનો નીમ ઓઇલ છે પછી એવું કંઈક આપણે છંટકાવ કરશું. માહિતી લેવું આપણે ઓર્ગેનિક વાળાની પેલા, બરોબર ને. એટલે ખડમાં આપણે દવા તો છાંટવાની છે જ નહીં. હાથી હાંકીને કાઢવાનું છે ખડ. અને અત્યારે જો દિયાથીમાની તૈયારી છે. હે એવું મસ્ત વાતાવરણ છે. બસ રેડી. તો હવે જો આપણે કળિયું મારવું છે અને દવા રાપ ટાટા લીધા છે નવા આપણે ટાટા રાપ અને નટવર વાળા આપણે કરી નાખ્યા. રાપ એટલે નીકળે નહીં. નાડી વાળો ટ્રાય મારો કેમ થાય છે. નવા ડાટા છે વાવી છે આપણે સાહેબ. ચાલો હમણાં આંકીને ફોલો કરતા જજો. તો આપણે કાલે બકાલું પાયું હતું રીંગણી એવું. હે કાલો પાઈ એવી પાડોશીનું બકાલું સુરત ગયા છે તે ત્યાં કાલ પાયો હતા. તો આજ તો આમ જોવો તો ખરા વાદળા અમારે થયા કે આમાં જો આંબા ઉપર વાદળા થયા. લ્યા ફરતા વાદળા થયા.
તમારે કેવું છે ને સરીક યાર કોમેન્ટ બોક્સમાં કહેતા જાઓ વરસાદ છે કે નહીં તો કયો તો અમને ખબર પડે અહીં ઢાંકવાની નીણ અમારે જો આવું વાતાવરણ છે ઉગમનું જઈ લ્યા કેમ ફરતું વાદળું છે ભાઈ કેમ લાગે છે લંબાવશે એવું લાગે જોઈએ આમાં તમને કેમ લાગે હા હાલે 4 વાગ્યા સુધી તો આમ તારા હતા સાંજેડ્યા એમ થા હે 10 ખુશી નથી મારા વાલા હાલ છે ચાલો તો ટ્રાય મારું કેમ થાય છે પાછો 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 તો જો આપણે જોડી વાળ્યું છે અને જો સાપણીયું બનાવ્યો નવો આપણે હવે હું આંકું છું હી હા હી હી તો હારું નાનું ન પડે તો હારું હી રા 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 ધીરે ધીરે હાલ છે એવું લાગે છે મને જોયામાં વાર લાગે પણ હું વાંચી નાખું છું અત્યાર સુધી આપણે વશમાં ઓળ લઈને હાંકતા હતા ભીંડામાં હવે કારેલીમાં 5 દાંતા હાંકવાના છે આપણે તો આ રીતે જો કમ્પ્લેટ પાસે 5 દાંતા ફિટ કરી વાળ્યા છે જોઈ લો 1 2 3 4 ને 5 તો આમાં વસાળે ઓળ લેવા નથી હળંગ હાંકવાનું છે એટલે હું ચાલો વસાળે ખોટી ઓળ બગાડવી કરતાં વસાળે દાંતો નાખી દઉં તો હળંગ એમને માલ્યું જાય ચાલો મણું હાંકવા તો આપણે દંતાળ હાલી રહ્યો છે અને હવે આપણે તૈયાર કર્યું છે રાપડિયું કેમ કે કાલે આપણે દંતાળ હાંકી નાખ્યો અને આજ આપણે હાંકવાની છે રાપ તો આ રીતની કંઈક તૈયાર કરી છે સાપણીયા બાંધીને 2 છે આ રીતે છે અને હવે આપણે બજા લઈને જવા દઈએ હાંકવા બરોબર ને કેમ હાલે છે એ આપણે જોઈએ આપણે ના જઈને તો ચાલો મળીએ ભીંડામાં જઈને
જો આપણે આ રીતે આંકી વાળ્યું છે બરાબર. જો આ રીતે ઓળી સોખી થઈ જશે ને ખડ હવે થોડુંક આમાં જ લેવું છે ઓળીમાં જ તે. આ તો બધું હાલી ગયું અને હજી આપણે એક ઉથલ છે હવે આમ જાય એટલે પૂરું થઈ જાય બરાબર. હવે આમ જાવું એટલે આપણે થઈ જાય પૂરું. બસ આ છેલ્લી એક ઉથલ છે જોઈ લો. આ ઉથલ હાલી જાય એટલે પૂરું. પછી આપણે છોડી નાખવાના છે બળદ. તો ચાલો આંકી નાખો ને તમે મારા વાલા ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો. બસ ઘણી ખમ્મા તમને ઘણી ખમ્મા.